ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? એ. રોકડ વ્યવહાર. બી. ઉધાર વ્યવહાર. સી. બાહ્ય વ્યવહાર. ડી. નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર. 10,000નું ભાડું ચૂકવ્યું છે. આ કયા પ્રકારનો વ્યવહાર છે? એ. મિલકતનો રોકડ વ્યવહાર. બી. સેવાનો બિનરોકડ વ્યવહાર. સી. સેવાનો રોકડ વ્યવહાર. ડી. દેવાનો રોકડ વ્યવહાર. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? એ. ₹5,000નો માલ ખરીદ્યો. બી. ₹5,000નો માલ બી પાસેથી ખરીદ્યો. સી. ₹5,000નો માલ ચેકથી ખરીદ્યો. ડી. ₹5,000નો માલ આગથી બળી ગયો. દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? એ. 8,000નો માલ ખરીદ્યો. બી. 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. સી. 8,000નો માલ ચેકથી ખરીદ્યો. ડી. 8,000નો માલ આગથી બળી ગયો.